જે એલર્જીની દવા લેતી હતી તે બંધ થઈ ગઈ છે ડોક્ટરના ગાઈડન્સથી. મારી થાઇરોઇડની દવાનો ડોઝ ઓછો થઈ ગયો છે. હું અમેઝિંગ આ ફ્યુઅલ હું અને મારી સાથે મારું ફેમિલીમાં 10 જણા છે. તો અમે 10 જણા H3 ફેમિલી બની ગયા છે. રાઈટ, H3 ફેમિલી આ કમ્યુનિટીનો પાર્ટ બની ગયા છે ને અમેઝિંગ રિઝલ્ટ અમે એક્સપિરિયન્સ કરીએ છીએ અને એવરી ડે કંઈક નવું રિઝલ્ટ મળે છે. રાઈટ, એવરી ડે કંઈક નવું 1% બેટર ચેન્જ કરતા જઈએ છીએ તો મને મારું પોતાનું ટ્રાન્સફોર્મેશન મળે છે. હમણાં રિસેન્ટલી મને મારું એક રિઝલ્ટ મળ્યું. મને છે ને આ કમ્યુનિટીમાં આવ્યા પહેલા કામ કરતા હતા ને પણ ગુસ્સો બહુ આવતો હતો. તો મેં મારા કોચ સાથે એક વખત ડિસ્કસ કર્યું કે મને આમાં પણ રિઝલ્ટ ક્યારે મળશે. તો એમને શું કીધું ખબર? ડેઈલી કમ્યુનિટીમાં કમિટમેન્ટ સાથે આપણે અટેચ થઈ જવાનું છે. રાઈટ, ફ્યુઅલને આપણો ડેઈલી રૂટીનનો પાર્ટ બનાવી જવાનો છે. તો મને એમાં પણ રિઝલ્ટ મળ્યું. મને છે ને વારે વારે ગુસ્સો આવતો, મારો છોકરો પરેશાન કરે, હું કહું એમ ન કરે તો મને બહુ ગુસ્સો આવતો. હું એના પર બહુ ગુસ્સો કરતી ને બહુ ખીજાતી. પણ હવે મને એમાં પણ એવું લાગે છે કે 50% શરૂઆત થઈ ગઈ છે કે હવે મને કોમ્પ્લિમેન્ટ્સ મળે છે. રાઈટ, કે હવે તારો ગુસ્સો ઓછો થવા માંડ્યો છે, તો શું કરો છો? કંઈક તો કરું છું કે એમાં કંઈક બદલાવ આવવા માંડ્યો. મેં કીધું સારું, કંઈ નહીં, હું તમને સવારના કોલની લિંક મોકલીશ, મારા કમ્યુનિટીમાં જોડાઈ જજો. રાઈટ, સો મારે તમારી સાથે એક સ્ટોરી શેર કરવી છે. આવું મારું એક રિઝલ્ટ હતું અને મારી સાથે હું અત્યારે મારા ફેમિલી સાથે 25 લોકોને હેલ્પ કરું છું જે આપણા હેલ્ધી હેપી કમ્યુનિટીનો પાર્ટ બની ગયા છે. રાઈટ, સો મારી એક રિક્વેસ્ટ છે કે આપણી આ અમેઝિંગ કમ્યુનિટીમાં આપણે ડેઈલી એક વ્યક્તિને વાત કરીએ કે મેં જે રિઝલ્ટ એક્સપિરિયન્સ કર્યું છે, બરાબર, એ મારા સુધી નથી રાખવાનું, મારે શેર કરતું રહેવાનું છે. રાઈટ, શેર કરીશું ને તો આપણને પણ મારી જેમ મને જેમ મળ્યું નવું રિઝલ્ટ એવું તમને બધાને પણ મળશે. રાઈટ, સો એક ગુરુકુળમાં ગુરુજી હતા. ગુરુજીએ છે ને એક દિવસે એક્ઝામ લેવાની એમને વિચાર આવ્યો. તો એમને છે ને એમના 2 શિષ્યને એમની પાસે બોલાવ્યા. 2 શિષ્યમાંથી એક શિષ્યને એવું બંનેને એક ટાસ્ક આપ્યું કે આ પર્વત પર આપણો આશ્રમ છે, સામેના પર્વત પર જઈ અને ત્યાં મારા મિત્ર છે, એ મિત્રને તમારે ત્યાં જઈને મળવાનું છે, એમના ખબર અંતર પૂછવાના છે અને પછી પાછું આવવાનું છે. પણ તમારી પાસે આ 2 સામે બેગ ભરી છે, કોથળા, બરાબર. તો એમાં એક કોથળો છે ને એ ખાલી છે અને બીજો એક કોથળો છે એ ભરેલો છે. એક શિષ્ય બહુ ચાલાક હતો. એને એમ થયું કે ચાલીને જવાનું છે પહાડ પર અને પહાડ પર પહોંચવાનું છે, બરાબર, તો લાવ ને હું ખાલી બેગ ઉચકી લઉં. તો એ ચાલાક શિષ્યએ શું કર્યું? ખાલી બોરી ઉચકી લીધી, ખાલી બેગ, બરાબર, અને બીજાએ ભરેલી ઉચકી લીધી કારણ કે હવે એની પાસે તો બીજું કોઈ ઓપ્શન નતો. બરાબર, તો જેને ખાલી બેગ ઉચકી એને તો મનમાં અંદરથી છે ને આનંદ આવતો હતો કે મારે ખાલી બેગ લઈ અને જવાનું છે, તો હું ચાલતો પહાડ ચડીને પણ ગુરુજીના મિત્ર સુધી ફટાફટ પહોંચી જઈશ. રાઈટ, પણ જે ભરેલો હતો એ થોડોક સમજુ હતો, ભરેલી બેગ જેને લીધી હતી એ, અને થોડોક સમજુ ને થોડોક શાંત મને વિચારવા વાળો હતો કે કઈ નહીં, મારે ભરેલું લેવાનું છે, ભગવાન મને શક્તિ આપશે. બરાબર, પછી ગુરુજીએ એવું કીધું કે જેને ભરેલી બેગ લીધી છે ને એમાં જેટલી પણ વસ્તુ છે ને આગળ નાના ગામ આવશે, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ આવે છે તો એને છે ને તારે બધી વસ્તુ વેચતું જવાનું છે. રાઈટ, અને જેની પાસે ખાલી બેગ હતું એને એવો ટાસ્ક આપ્યો કે તારી પાસે તો અમથોય ખાલી બેગ છે, બરાબર, તો તને રસ્તામાં મારા મિત્રના આશ્રમ સુધી પહોંચતા જો જે પણ કઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લાગે કે તને કોઈ આપણા આશ્રમ માટે કશું કામવાળી વસ્તુ મળે કે જે કામની છે તો એમાં તું ભરતો આવજે, ભેગી કરતો આવજે. બંને કીધું ઓકે, મળીએ, સારું ગુરુજી, હવે અમે જઈએ છીએ અમારા જે તમે ટાસ્ક આપ્યું છે ને એના પર. તો ત્યાં સુધી પહોંચતા આગળ જતા પેલા બીજા મિત્રને તો જેને પાસે ભેગું હતું એને તો બધું વેચતો ગયો, બધા ગામના લોકોને જરૂરિયાતમંદ વસ્તુ આપતો ગયો. તો એને શું થયું? આશીર્વાદ મળ્યા, બધા લોકો એની બહુ પ્રશંસા કરવા લાગ્યા. તો એને શું મળ્યું? બ્લેસિંગ્સ મળ્યા. રાઈટ, અને જે પેલા પાસે જેને પાસે ખાલી બેગ હતું એને તો બધું ભેગું કરવાનું હતું. તો એને શું મળ્યું? પહેલા રસ્તામાં ચાંદીના સિક્કા મળ્યા. તો એને થયું લાવ આ બધા ભરી લો, આ તો બધું બહુ જ કામની વસ્તુ છે, બરાબર. પછી થોડેક આગળ ગયું તો એને તાંબાના સિક્કા મળ્યા.
તો તાંબાના સિક્કા બી ભરવા લાગ્યો અને પછી શું થયું, ધીરે ધીરે બોરીનું વજન વધતું ગયું. તો થાકી ગયો, તો રસ્તામાં થોડી વાર આરામ કરતો, થોડીક વાર હાફ ખાતો ને કંઈક શોધતો કે મને આરામની જગ્યા કંઈક છે. એમ કરતા કરતા આગળ વધતા પાછું એને સોનાની ઈંટો મળી ને તો એને પાછું એ પણ ભરવાની શરૂઆત કરી લીધી. તો કે લાવ એ થોડી 2-4 ભરી લો, હવે મારે તો કઈ આશ્રમ સુધી જવું નથી, પેલો મારો બીજો મિત્ર ગયો છે ને એ એમના ખબર અંતર પૂછીને પાછો આવશે, હું તો અહીંયા જ આ રીતે મને રસ્તામાં જે બધું મળે છે, સોના મોરો, આગળ ચાંદીના સિક્કા, તાંબાના સિક્કા, જે બધું મળે છે ને બધી મારી કામની જ વસ્તુ છે, હું બધું ભેગું કરતો જાઉં. બરાબર. તો એમ કરતા કરતા આગળ ગયો તો એ વજન એનું એટલું બધું વધી ગયો, થાકી ગયો, હારી ગયો, હિંમત પણ હારી ગયો, સામેના પહાડ સુધી પહોંચવાની પણ તાકાત ના રહી. તો રસ્તામાં છે ને ચાલતા ઢળી પડ્યો. બરાબર. અને બેભાન થઈને પડી ગયો. પેલો મિત્ર જે બીજો હતો એનો, એ તો બધું વેચતો ગયો, એની બોરી પણ ખાલી થઈ ગઈ, સામે પહાડે જતો રહ્યો, ગુરુજીના મિત્રને મળ્યો, ખબર અંતર પૂછ્યા, એના આશીર્વાદ લઈને વળતો પાછો આશ્રમ તરફ આવવા લાગ્યો. આશ્રમ તરફ આવતા એને રસ્તામાં જોયું કે આ મારો મિત્ર તો અહીંયા ઢળીને બેહોશ પડી ગયો છે, બેભાન થઈ ગયો છે. તો એને મૂર્છા આવી ગઈ હતી, તો એને થોડુંક પાણી વાણી છાંટ્યું, એને થોડુંક કંઈક જમાડ્યું અને ઊભો કર્યો, અને પછી એને લઈને આશ્રમે પાછા ગુરુજી પાસે પહોંચ્યા બંને મિત્ર. તો ગુરુજીએ પૂછ્યું કે તમારી જર્ની કેવી રહી, એમ સફર તમારો કેવો રહ્યો, તો મને કહો. તો બંને પોતપોતાની આપવીતી સંભળાવી. તો એમાં શું થયું કે ગુરુજીએ કીધું કે મેં તમને આવા ટાસ્ક કેમ આપ્યા હતા, કોઈને કઈ ખબર પડી કે એકને ખાલી આપ્યું ને એકને ભરેલું આપ્યું? કેમ કર્યું કે જેની પાસે ખાલી હતું કે નહીં, એને એટલી બધી લાલસા જાગવા માંડી, ચાંદીના સિક્કાથી શરૂઆત થઈ એટલે કે મને આ મળશે, હજુ આનાથી વધારે આગળ તાંબાના સિક્કા મળ્યા, સોનાની ઈંટો મળી, સોના મોરો મળી, એટલે એને લાલચ જાગવા લાગી. શું લાલચ જાગી? ભેગું કરવાની. બરાબર. તો એ ભેગું કરતો છે ને એને વજન વધતું ગયું, એમ બોજ થતો ગયો, તો એ થાકીને હારી ગયો, એના ડેસ્ટિનેશન સુધી પહોંચ્યો જ નહીં. બરાબર. અને જે બીજો હતો એને એવું કીધું કે તું બેટા વેચતો જજે, તને જે સારું છે ને તારી પાસે વેચતો જજે. તો શું થયું, એના ગોલ સુધી પહોંચી શક્યો, અને ગોલ સુધી પહોંચી ગયો તો એને શું થયું, ગુરુજીએ જે ટાસ્ક આપ્યું હતું એ તો કમ્પ્લીટ કર્યું, પણ રસ્તામાં બી એને છે ને બધાના આશીર્વાદ મેળવતો ગયો, વસ્તુ વેચતો ગયો, જેને જે જોઈતું હતું એ આપતો ગયો. તો મોરલ ઓફ ધ સ્ટોરી શું છે ખબર છે? આપણને એક સારું રિઝલ્ટ મળ્યું કે નહીં કમ્યુનિટીમાં, તો તમારે ડેઈલી શેર કરવાનું. શેર કરશો કે નહીં તો શું છે, આપણું રિઝલ્ટ ડબલ થતું જશે. તમે ક્યારે વિચાર્યું નહીં હોય ને, મને 4 વર્ષ પછી ખબર પડી કે બહુ બધો ગુસ્સો કરતી હતી ને હું, એ ગુસ્સામાં બી મને રિઝલ્ટ મળ્યું. રાઈટ. સો આપણે ક્યારે નહીં વિચાર્યું હોય ને એવા રિઝલ્ટ મળશે. સો આપણે આપણું રિઝલ્ટ છે ને મારા પૂરતું મારે નથી સીમિત રાખવાનું, મારા ફેમિલીને હેલ્પ કરવાની છે, મારા આજુબાજુના લોકોને, જેને પણ હું મળું છું ને દિવસમાં એક વ્યક્તિ સુધી મારે આપણી આ કમ્યુનિટીનો મેસેજ પહોંચાડવાનો છે કે આ છે ને એક પથ્થર હોય કે નહીં, એમાંથી ડાયમંડ બનાવવાની કમ્યુનિટી છે. હેલ્થ, વેલ્થ, હેપીનેસ અને ઘણું બધું આપણને આ પ્લેટફોર્મમાંથી મળે છે. રાઈટ. સો મારો એક જ રિક્વેસ્ટ છે બધાને કે જે રિઝલ્ટ મને મળ્યું છે અને રોજ સવારે નહીં ચેક કર્યા કરવાનું કે આજે મને શું થયું, મને ડાયજેશન સારું હતું ને, પણ સાલું કંઈક 2 દિવસથી ગડબડ છે. તો તમારા કોચને પૂછો, તમે જે કોચને ડિશિસ મોકલો છો ને એમાં પૂછો કે મેં કાલે શું ખાધું હતું, કાલે કંઈ બહારનું નથી ખાધું હતું ને, તો એના લીધે મને તકલીફ નથી થઈ ગઈ ને. રાઈટ. સો તમે એમાં પણ જો શેડ્યુલમાંથી આડાવડા જશો કે નહીં તો તમને કંઈક ને કંઈક સોલ્યુશન છે ને તમારી પાસે જ મળી રહેશે. રાઈટ. સો કેટલા લોકોને આવું મારા જેવું કમ્યુનિટીમાં આવ્યા પછી સુપર પાવરફુલ રિઝલ્ટ મળ્યું છે? ફટાફટ એક રિઝલ્ટ શેર કરવું છે મારે. હેન્ડ રેઝ કરી શકો? ફટાફટ હેન્ડ રેઝ કરજો. યસ. આપણી સાથે અહીંયા છે મુકેશભાઈ. યસ મુકેશભાઈ, હું તમને અનમ્યુટની રિક્વેસ્ટ મોકલાવું. યસ મુકેશભાઈ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. જોરદાર, જબરદસ્ત, મસ્ત મસ્ત. તમે કેમ છો? જોરદાર, જબરદસ્ત, મસ્ત મસ્ત. તમને આ કમ્યુનિટીમાં આવ્યા પહેલા શું હેલ્થ ચેલેન્જીસ હતા અને શું રિઝલ્ટ મળ્યું છે? મેં આ કમ્યુનિટીમાં આવ્યો હતો, મેં રિપોર્ટ કરાવ્યો હતો, તેમાં કોલેસ્ટ્રોલ મારું વધી ગયું હતું. એના દ્વારા હું અહીં આવ્યો ને મને ડોક્ટરની સલાહ પ્રમાણે કીધું કે અત્યારે ધ્યાન નહીં દીધું
તો ભવિષ્યમાં તમને ડાયાબિટીસ થઈ શકે છે. તો અત્યારે તમારું વજન ઘટાડો. પણ કેવી રીતે વજન ઘટાડવું એ કઈ બોલ્યા નથી. ટેબ્લેટ ને દવાઓ લખી દીધી હતી. હા બરાબર. ત્યારે હું આ કોમ્યુનિટીમાં જોડાણો. પછી ત્યાં આવ્યા પછી મારો 1 મહિના પછી કે 1.5 મહિના પછી મારો મેં રિપોર્ટ કરાવ્યા તો એકદમ મારો કોલેસ્ટ્રોલ નોર્મલ આવી ગયું. ને અત્યારે 9 મહિનાથી આ કોમ્યુનિટી સાથે જોડાણો છું ને મારો અત્યારે 14 કિલો વજન લોસ થયેલો છે. મુકેશભાઈ, તમે 1.5 મહિનામાં તમને રિઝલ્ટ મળી ગયું? પહેલા જ 1.5 મહિનામાં? વાવ, સુપર, અમેઝિંગ. આપણે જોરદાર ક્લેપિંગ કરી શકીએ, હાર્ટ શેર કરી શકીએ. અમેઝિંગ. સ્ક્રીન પર એમનું રિઝલ્ટ આવ્યું છે એટલે એમના રિઝલ્ટમાં પોતાનું ટ્રાન્સફોર્મેશન છે કે મારે પણ આવું રિઝલ્ટ જોઈએ છે. આ કમ્યુનિટીમાં તમે જો ડેઈલી કન્સિસ્ટન્ટ કોલમાં બેસો છો તો તમને પણ આવું રિઝલ્ટ મુકેશભાઈ અને એમના વાઇફ છે રેખાબેન, એમના જેવું અમેઝિંગ કપલ ટ્રાન્સફોર્મેશન મળી શકે છે. યસ મુકેશભાઈ? એમનું પણ 22 કિલો વજન લોસ થયું છે મારે. 22 કિલો? અરે વાહ, સુપર. હા, એ પહેલા જોડાણ હતા પણ મારે એવું હોય ને કે બધા ઘણા લોકો એવા આઈ એમ સમથિંગ, મારે એમ હતું કે આવું કઈ હોય નહીં ને આમ નહીં ને તેમ નહીં ને. તો પછી હું મોડો જોડાણો આ કોમ્યુનિટી યારે. અહીંયા આવ્યા પછી મને થાક લાગવાનો પ્રશ્ન હતા, શ્વાસ ચડતો હતો, 2 દાદરા ચડતો હતો તો શ્વાસ અનુભવતો હતો. અત્યારે હું 5 દાદરા ચડી જાઉં છું ને તોય શ્વાસ નથી થતો. આખો દિવસ એનર્જી ફીલ થાય ને બીજું તો કોમ્પ્લિમેન્ટ મળે અલગથી કે બહાર કે કેવા છે, કેવા લાગો છો, અત્યારે પહેલા કેવા હતા અને અત્યારે ક્યાંક ફંક્શનમાં જઈએ છીએ ને તો એમ થાય કે ભાઈ બધા આપણી સામે જુએ છે. બધા આપણને જોવે કે આ ભાઈનામાં કઈક બદલાવ લાગે છે. હા. એટલે આપણો ચેન્જીસ, આપણું બદલાવ જ આપણા સામેવાળા વ્યક્તિઓને આકર્ષિત કરે ને એને બોલાવે. એ સામેવાળા વ્યક્તિને આપણે પોતાના ઉપર બદલાવ કરશી ને તો જ આપણે સામેવાળાને આપણે બદલાવ કરાવશી. નકર તો પછી કેવી રીતે થાય? યસ. થેન્ક યુ સો મચ મુકેશભાઈ. થેન્ક યુ ફોર અમેઝિંગ રિઝલ્ટ શેરિંગ. યસ, હવે આગળનો પાર્ટ હું નથી લેવાની, મારો પાર્ટ અહીંયા સુધી જ હતો. સો આગળનો પાર્ટ છે આપણા અમેઝિંગ સ્પીકર છે જેમને 9 years પ્લસ એક્સપિરિયન્સ છે, રાઈટ? પણ એ આવી રીતે નહીં આવે. જોરદાર ક્લેપિંગ કરશો, હાર્ટ શેર કરશો અને વોર્મ વેલકમ કરીએ. યસ, આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ સિનિયર વેલનેસ કોચ મીરા માકડિયા. Thank you. Yes, ma'am. Thank you so much. Yes. જોરદાર, જબરજસ્ત. પ્રિયંકા મેમ માટે જોરદાર ક્લેપિંગ કરીએ. રાઈટ? આજના અમેઝિંગ ડે માટે અને અમેઝિંગ શરૂઆત માટે. રાઈટ? કેટલા પણ ખ્યાલ છે કે આજનો સ્પેશિયલ ડે છે? લીધો ધીંતા 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 તાતા દિલ ગોઠો મે છૂટી ને લીધો ધીંતા 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 તાતા દિલ ગોઠો 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 હા ગલ ગોઠો મે છૂટી ને લીધો ધીંતા 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 તાતા દિલ ગોઠો છૂટી ને લીધો ધીંતા ધીંતા ધીંતા. યસ. જો મ્યુઝિક વાગે ને આપણા પગ ચાલવા જોઈએ. જો નથી ચાલતા તો હજી કાંઈક આપણા રિઝલ્ટમાં બદલાવની જરૂરિયાત છે, રાઈટ? કંઈક રિઝલ્ટ મેળવવાની જરૂરિયાત છે. ઓલવેઝ એક પણ પલ એવી ન હોવી જોઈએ કે આપણે એને એન્જોય ના કરીએ. આ લાઈફમાં ખરેખર આ કોમ્યુનિટી સાથે ને હેલ્થ સાથે આપણે કનેક્ટ છીએ તો આ બદલાવ ખૂબ જરૂરી છે. આખો દિવસ સવારે ઉઠીએ કે સાંજ સુધી દોડીએ, ભાગીએ, હસતા રહીએ, મુસ્કુરાતા રહીએ તો આપણે લોકોને ગમીએ. હેલો, મારો વોઇસ આવે છે? યસ. લાગે છે કે બધાને ગરમ ગરમ અફ્રેશની જરૂરિયાત છે, રાઈટ? ઇવનિંગ છે, ઘણા લોકો ઇવનિંગ મતલબ કે અધર કન્ટ્રીથી પણ લોકો કનેક્ટ છે. તો યસ, આજનો જે સ્પેશિયલ સેશન છે તો એને આપણે એન્જોય કરીએ. આજ આપણો ડે છે કે ફેમિલી ડે. કેટલા લોકો પોતાના ફેમિલીને લવ કરે છે? હેલો, બસ 2 3 4 ચાલો કાઉન્ટ કરું છું 5 લવ તો કરીએ છીએ પણ મતલબ ખોટું બોલીએ છીએ આપણે નહીં. તો હેન્ડ્રીસ તો બને જ છે, રાઈટ? સારું લાગે છે હેન્ડ્રીસ કર, ચેટ બોક્સમાં લખો. ચેટ બોક્સ ભરાઈ જવું જોઈએ. 79 ફેમિલી. આજે આપણું સ્પેશિયલ આપણું જે ક્લબ છે, રોજ આપણે એજ્યુકેશન લઈએ છીએ, રોજ કંઈક બદલાવ કરીએ છીએ. વર્લ્ડ બેસ્ટ આપણે કહે ને કે બ્રેકફાસ્ટ લઈ રહ્યા છીએ કે જે દુનિયાથી અલગ છે. ને મેં વાત કરી, મુકેશભાઈએ જે વાત શેર કરી ને ક્યાંય બી જાય છે તો લોકો પૂછે છે
સેલિબ્રિટી જેવી ફિલિંગ આવે, રાઈટ? આ મેં ફીલ કરેલું છે. લોકો કોમેન્ટ આવે છે, લોકો સાઉન્ડ બી જોવે છે કે વાવ, યસ, અમારે તમારા જેવું બનવું છે. તો બસ આટલા લોકોને, બાકી બધા હેલો, કોન્ફિડન્સ રાખો અને કહેવાય ને કે ભગવાન એક પલ એવી આપે જ છે કે જે માગો ને તે મળે. આજે આપણે બધા પ્રેયર કરશું કે મારે બી લાઈફ જીવવી છે, મતલબ કે હેલ્થ, આપણું વેઇટ લાઈફ ટાઈમ આઈડલ રહે તો કેટલા લોકોને સારું લાગે? હેલો, ચાલો બાકીના હેન્ડીઝ કરો. લાઈફ ટાઈમ આ રિઝલ્ટ જાળવી રાખું છું. કેવી રીતે એ બી આજે આપણે જોશું. ચાલો લાઈફ ટાઈમ યસ હેન્ડીઝ કરો. કેટલા લોકો યલો ડ્રેસમાં બેઠા છે આજે? સ્પેશિયલ યલો કે મજા આવે, કેવી કે શાંત. મેં જો મસ્ત વાત કરી ને શરૂઆતમાં કે યલો કલરનું બહુ જ મહત્વ છે. તમે એક વખત માર્ક કરજો, એનાલિસિસ કરવાનું રોજ. આ હું કરું છું. એ કપડા જ્યારે છે ને કે ડાર્ક કલર, બ્લેક કલરના પહેરેલા છે, વ્હાઈટ કલરના પહેરેલા છે, યલો કલરના પહેરેલા છે, રેડ કલરના પહેરેલા છે, ફિલિંગ કેવી આવે? રાઈટ? રોજ નવા કપડા પહેરીએ, આજે રેડી થઈને બેઠા તો પણ ફિલિંગ કેવી આવે? નાઇટ ડ્રેસ પહેરીને બેસીએ તો પણ કેવી ફિલિંગ આવે? રાઈટ? મેરેજમાં જઈએ છીએ, મસ્ત કપડા પહેર્યા છે, કાઈ થઈ જાય ને, કાઈ કામ કરવું ન ગમે, પણ રેડી થવાને કઈ મજા જ અલગ છે. હેલ્થ સારી હશે તો, બાકી કે છોડો, આ હેલ્થ સારું નથી, મારે શું કરવાનું? પરાણે જતા હોય, રાઈટ? ઘરના મેરેજ હોય અને જો હેલ્થ બગડેલું છે તો બધામાં આપણે ઇન્વોલ્વ થવાનું છે. હજી પણ લોકો ડરે છે. ડરવાની જરૂર નથી, બસ તમને સારું ફીલ લાગે. એક રિઝલ્ટ મળેલું, ચાલો ઈ લોકો હેન્ડીસ કર, બધા હેન્ડીસ તો રાખવાના જ. એક રિઝલ્ટ, વેટ લોસ નું, એનર્જી નું, ગેસ એસિડિટી નું, ફેમિલીમાં કોઈને રિઝલ્ટ મળેલું છે, હેન્ડીસ કરો. તમારું ખુદનું રિઝલ્ટ એક પણ, રાઈટ? આપણે મદદ કરવી છે, પણ પહેલા ખુદની મદદ તો આપણે કરીએ, રાઈટ? હેન્ડીસ વધવા જોઈએ, આખી સ્ક્રીન ભરાઈ જવી જોઈએ, રાઈટ? ઘણા લોકો કામમાં પણ છે, હેન્ડીસમાં બી હેન્ડીસ કરો, રાઈટ? તો આપણે કરીએ. યસ, એક રિઝલ્ટ મળેલું છે, મને પણ મળેલું છે, યસ, મારા ફેમિલીમાં પણ મળેલું છે. આવું પણ હોય તો હેન્ડીસ તમે કરી શકો, ચેટ બોક્સમાં લખી શકો, રાઈટ? ઘણું બધી તકલીફ હતી, ચાલવામાં તકલીફ થતી હતી, બોલવામાં તકલીફ થતી હતી, કોઈ આપણે પૂછે તો જવાબ દેવાનો અંદરથી એવું ઈચ્છા નથી થતી કે હું જવાબ દઉં. આ પણ એક રિઝલ્ટ છે. ને હવે કઈ પૂછે, સાંજે બી 7 વાગે કે ને તો કામ ફટકથી થઈ જાય કે છોડો કાલ થશે. આ પણ રિઝલ્ટ છે. સ્વભાવમાં ચેન્જીસ, રાઈટ? જેમ આ યસ પ્રિયંકા મેમ અમેઝિંગ સ્ટોરી કહી. આ સ્ટોરી જે શેર થઈ ને કાંઈક આપણે લેવાનું કે બાળતા રહીએ તો બહુ બધું ભગવાન આપને આપવાના છે. અને જેને કે ને કે કુદરતનો નિયમ છે, જે પણ તમે આપશો ને 10 ગણું થઈને આપણી પાસે આવે છે. તો આજના જે ફેમિલી ડે માં તો એક વખત જોરદાર આપણે ખુદ માટે ક્લેપિંગ કરીએ. ક્લેપિંગ જોરદાર, હેલ્ધી ક્લેપિંગ, જબરદસ્તીની ક્લેપિંગ નહીં, હેલ્ધી ક્લેપિંગ. યસ, સ્માઈલ સાથે. યસ, વેરી ગુડ. તો ખૂબ જ સરસ. ને આજે ઘણા લોકો એવા છે કે રિઝલ્ટ, ચલો આપણે એક રિઝલ્ટ લઈએ અને કે એવરી સિંગલ ડે આ ક્લબ, જ્યારે આપણું સન્ડે ક્લબ બંધ હોય છે તો કેટલા લોકો એવું રિગ્રેટ હોય છે, આવો સર વાત તો ક્લબ બંધ છે, કાંઈક ખૂટે છે. ચાલો આવું કેવું ફિલિંગ થાય? કેટલા લોકોને થાય? ચાલો આપણે એમને પૂછીએ. ઓકે, પૂનમબેનને પૂછીએ. યસ પૂનમબેન, એવરી સિંગલ ડે તમે યસ ઓન કેમેરા બેસો છો, કેવું ફીલ થાય છે? બહુ મજા આવે. સવારમાં સન્ડે ખાલી રજા આવે છે ને, હવે તો એમ કઈક ખૂટે છે એમ લાગે છે. ઇંતજાર હોય કે ના આજે ક્લાસ ચાલુ થાય. આ સન્ડે તો મને ખબર નહોતી, પણ મેં એટેલ મેમને ફોન કર્યો, મેસેજ કર્યો, મેં કીધું લિંક તો મોકલો મીટિંગ ની હતી કે આજે રજા છે. મેં કીધું સોરી. પૂનમબેન, કેટલા સમયથી ફેમિલી સાથે કનેક્ટ છો? 7 વર્ષ થયા છે. વેરી ગુડ, જોરદાર, રાઈટ? તો જે પહેલા રૂટીન લાઈફ હતી અને આ કોમેડી સાથે તમે કનેક્ટ થયા, એમાં બી તમે ઓન કેમેરા બેસો છો, 100% અટેન્ડન્સ કરો છો, રાઈટ? તો કેવું ફીલ થાય છે? પૂનમબેન, તમારા રિઝલ્ટમાં શું બદલાવ આવે છે? મને લિગામેન્ટની તકલીફ હતી, મને એક્સિડન્ટ થઈ ગયું હતું તો ઓપરેશન બધા ડોક્ટરે મને કીધું. મેં કીધું લિગામેન્ટનું ઓપરેશન મારે કરાવવું નથી. ડોક્ટરને કીધું કે તમારે એક ડોક્ટર હતા ને તો કે વજન ઓછું કરો, તમારું એમ થઈ જાય. વજન કેમ ઓછું કરે? હાલાય એમ એવું નહોતું, ખાવા પીવામાં કોઈ ધ્યાન રાખતી પણ તોય વજન તો ઉતરતું જ હતું.
પછી મારા મામી છે ને એ ખબર કાઢવા હતી કે અહીંયા આવો તમે હેતલ મેમ પાસે કદાચ તમને ફેર પડી જાય. પછી 7 વર્ષથી હેતલ મેમ પાસેથી જોડાયેલી છું. ને બહુ રિઝલ્ટ મળ્યા મને. થાક લાગતો, શ્વાસ ચડતો, પગના તળિયા બહુ દુખતા, માથું દુખતું, આમ તો ઘણી બધી તકલીફ હતી, પણ હું તો લિગામેન્ટ હિસાબે જ આવી હતી. એમાં બધા રિઝલ્ટ મને મળ્યા. વેરી ગુડ. કેટલું ફેટ લોસ થયું પૂનમબેન? 21 kg. વાવ, જોરદાર ભાઈ. ખાલી 21 kg ફેટ લોસ નથી થયું, એની સાથે સાથે બોનસમાં બહુ બધું મળેલું છે. પૂનમબેન આવેલા શેના માટે હતા? લિગામેન્ટ ના હિસાબે જ તે ખાલી મને કે દુખાવો એમને ઉતરી જાય તો સારું એમ. આમ હવે કાંઈ દુખાવો નથી લિગામેન્ટમાં. અને બધું નીચે બેસીને કામ કરું ત્યારે, અને નીચે બેસીને જ જમવાનું એમ. રાઈટ. અને સાથે સાથે કેટલા રિઝલ્ટ ટોટલ મળેલા છે તમને? ઘણા બધા છે. રાઈટ. તો અલગ અલગ કે એના માટે અલગ અલગ પૈસા હેતલબેને લીધો તો તમારી પાસે? તો પછી હવે ત્યાં ખબર ન હોત, ઓપરેશન કરેલું હોત, પગનો દુખાવો વધારે હોત. કેટલી ફાઇલ કઢાવવી પડત? કદાચ તમને કોમેન્ટી ન મળી હોત, તમારે લિગામેન્ટ્સનો જે પ્રોબ્લેમ હતો, રાઈટ, તો ઘણી બધી ફાઇલ કઢાવવી પડત. તો બાકીના પ્રોબ્લેમ માટે તમને સોલ્યુશન મળત કે એના માટે અલગ ડોક્ટરને બતાવવું પડે? એમ તો નાના બહુ હતા તકલીફ. ક્યારેક તાવ આવે, ક્યારેક માથું દુખે, 15-20 દિવસ દવાખાને હોય જ તે. પણ આ લિગામેન્ટ હિસાબે બહુ વધારે હતા. મેં એમાં 6 વર્ષથી એક ડોક્ટરની મુલાકાત નથી લીધી. વાવ, જોરદાર. હવે વિચાર કરો, આપણે કે ઘૂંટણનું ઓપરેશન કરી દઈશું, પણ ઘૂંટણનું ઓપરેશન થઈ જશે, બાકી બધા રિઝલ્ટ એના માટે અલગ ફાઇલ કાઢવાની. તો અહીંયા અલગ ફાઇલ કાઢવી પડે છે. હેલો, હા, નહીં, રાઈટ. આપણે આ કોમેડી સાથે કનેક્ટ થાય છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ અને આપણી લાઈફસ્ટાઈલ અને કોચના કોન્ટેક્ટમાં રહીએ તો લાગે કે આવેલા એક રિઝલ્ટ માટે હોય અને અનેક રિઝલ્ટ મળે છે બોનસમાં. રાઈટ પૂનમબેન? 7 ઇંચ કમર લોસ થઈ છે મારી મેમ. વાવ, જોરદાર. 7 ઇંચ મતલબ અડધો ફૂટ એમાં બી 1 ઇંચ વધારે. 1 યસ, આ કમરમાંથી કમર બની. રાઈટ. તો અહીંયા ઇંચ લોસ પણ થાય છે, ખાલી ફેટ લોસ નહીં. જ્યારે બોડી શેપમાં આવે છે તો પૂનમબેન લાગે છે કે આ એક પૂનમબેન માટે નથી, બધા માટે. પૂનમબેન એક સવાલ પૂછું છું, કોન્ફિડન્સ વધે છે? હા, બહુ વધે છે. માનીએ છીએ બધા? હેલો, ચેટ બોક્સમાં બધાએ એક્ટિવ રહેવાનું છે. કોન્ફિડન્સ વધે છે જ્યારે આપણું રિઝલ્ટ એનર્જી આવે છે. ચેટ બોક્સમાં લખી શકો, ફૂલ ફેમિલીનું રિઝલ્ટ છે. વાવ, જોરદાર પૂનમબેન. તો આખા ફેમિલી, યસ. તો તમને આ પ્રેરણા ક્યાંથી મળી કે મારી સાથે મારું ફેમિલી પણ હેલ્ધી બની શકે છે? થોડુંક તો સારું લાગવું જોઈએ કે નહીં? અહીંયા આવ્યા પછી બહુ આમ કોન્ફિડન્સ વધી ગયું. આમ ના કે કાંઈક તો છે એમાં કાંઈક. એ તો વધારે તો બહુ તકલીફ હતી જ તે શરીરમાં. B12 ની કમી થાય, ક્યારેક શું થાય ખબર ન પડે એમ. રાઈટ. તો પૂનમબેન લાગે છે અગર લિગામેન્ટનું ઓપરેશન કરેલું હોત તો ફેમિલીને કોઈને લઈ જાત કે ભાઈ તમે તમારા લિગામેન્ટ મજબૂત કરી લો, મને પ્રોબ્લેમ આવ્યો છે, તમને ન આવે, ડોક્ટર પાસે લઈ જાત તમારા ફેમિલીને? હેલો, સનનો રિઝલ્ટ બહુ સરસ છે. કારણ કે એમનો સન નાનો હતો ને, એટલે કઈ ખાવા પીવાનું સવારથી એને આપો ને એટલે એને વોમિટ બહુ થઈ જતી. પણ જ્યારથી એને ડાયનોશિક પ્રોબાયોટિક રેગ્યુલર એને સ્ટાર્ટ કરવાનું કર્યું ને, તો શરૂમાં નાનું બાળક હોય એટલે થોડું કમ્ફર્ટ ના હોય, પણ એની મમ્મીએ છે કે નહીં, દાળમાં, દૂધમાં, થેપલામાં, બધામાં છે કે નહીં, બધું અલગ અલગ મિક્સિંગ કરીને એને ખવડાવવાની શરૂઆત કરી, આપણું પ્રોબાયોટિક, ડાયનોશેક. અને અત્યારે અમેઝિંગ રિઝલ્ટ છે. અત્યારે એનું રિઝલ્ટ એના મમ્મીના મોઢે જ સાંભળી શકીએ. યસ પૂનમબેન, તો તમારા સનનું રિઝલ્ટ તમે ખાસ શેર કરો. ધ્યાનથી બધાએ રાખવાનું છે. જો કારણ કે અમારા બાળકને દૂધ નથી ભાવતું, નો પ્રોબ્લેમ. યસ, આજકાલ અહીંયા ઇન્ડિયામાં દૂધ લેવા જઈએ તો કેવા આવે છે, તો કઈ રીતે એથી યસ એક તમને કઈક મેસેજ બી મળે છે, કઈક શીખવા પણ મળે. તમે લખી પણ શકો છો કે બાળક આપણી સાથે, આપણું બાળક જીવથી બી વાલું હોય તો એની હેલ્થ તો આપણી જવાબદારી, આપણા ફેમિલીની પણ આપણી જવાબદારી. તો પૂનમબેને શું બદલાવ કરે? ખાલી પૂનમબેન માટે નથી, આ બધા માટે. યસ, તમે સાંભળી શકો છો. યસ પૂનમબેન, તમારા બાળકમાં તમને શું તકલીફ હતી અને અત્યારે શું સારું તમે ફીલ કરો છો? એમને છે ને મેમ, રોજ સ્કૂલે તૈયાર કરું ને તો રોજ ઉલટી વોમિટિંગ થાય જ. આટલું નાનું કપ ચા દૂધનું આપું ને તોય વોમિટ કરે. રોજની મારે રામાયણ ઈ જ હતી કે રોજ સવારે જરાક જ આપું ને ઉલટીની દવા પીડું ને તોય ઉલટી કરતો. ક્યારેક એવું દિવસ હોય કે એ ઉલટી ન કરે, નહીં તો રોજ ચા દૂધ આપું ને સવારે એની ઉલટી રોજ થાય જ તે.
એને 2-3 વખત મેં પ્રોબાયોટિક આપ્યું ને એની પછી બહુ એને કોઈ દી ઉલટી નથી થઈ એને. એટલે નાનો હતો ને એલકેજી માં જાય, નર્સરી એલકેજી માં તો એની ઉલટી થતી અને જરાક ચા દૂધ આપું ને તોય એની વોમિટ થઈ જતી હતી. અત્યારે એકેય તકલીફ નથી. અત્યારે મારી ઉંમર મારા હાઈટ જેટલો થઈ ગયો છે. યસ, તો અત્યારે તમારા બાળકની ઉંમર કેટલી છે પૂનમબેન? અત્યારે 12 વર્ષનો છે. 12 વર્ષનો. વિચાર કરો, જ્યારે નર્સરી બાલ મંદિરથી આ પ્રોબ્લેમ હતો, રાઈટ, નર્સરીમાં જતો હતો ત્યારથી આ પ્રોબ્લેમ હતો ને અત્યાર સુધી 12 વર્ષ સુધી પ્રોબ્લેમ રહ્યો. યસ પૂનમબેન, જ્યારે તમને જે પ્રોબ્લેમ હતા ડોક્ટર પાસે બતાવવા જતા હતા તો તમારા સનને એની પાસે લઈ જતા હતા? હા, ને તો 2-3 દી ન થાય ને બતાવવું પડે, 4 દી નો થાય ને બતાવવું પડે. હવે બહુ નથી દેખાડતા એમ એને. ને બહુ તકલીફ નથી. છતાં પણ સોલ્યુશન મળતું હતું ત્યારે તમને? હા, ત્યારે તમને સોલ્યુશન મળતું? તમારા બાળકને જે પ્રોબ્લેમ હતું એના માટે ઘણા ડોક્ટરને તમે બતાવેલા હતા, કઈ બદલાવ બી ઘરથી બી તમે કંઈક ને કંઈક નુસ્ખા કરતા પણ હશો એના માટે, રાઈટ? તો સૌથી વધારે ચિંતા તમને હોય તો ત્યારે તમને એનું રિઝલ્ટ મળતું હતું? ના, કોઈનું પાન નથી મળતું. રોજ ઉલટીની દવા રાખવી જ પડે મને. એક ખાલી થાય ને એટલે પહેલા જ મંગાવી રાખવી પડે કે ના એને જરૂર પડશે જ હવે. હવે બહુ જરૂરત નથી પડતી. હું લાવતી જ નથી એમ. રાઈટ, યસ. તો આ કહેવાય ને ડાયનો કિટ. તો અત્યારે બાળકને જે તમારો વોમિટિંગ ને ઈ તો બદલાવ થયો, પણ સાથે સાથે એની એક્ટિવિટીમાં શું તમે બદલાવ જુઓ છો? એને એક્ટિવિટીમાં સારું છે. આખો દી ભલે ઊંઘ ન આવે ને તોય કઈ તકલીફ ન પડે એને. મતલબ કે એની એનર્જી સારી થઈ, રાઈટ? તો થેન્ક યુ સો મચ. જબરજસ્ત પૂનમબેન માટે જોરદાર ક્લેપિંગ કરીએ, રાઈટ? તો એવું બધા કોચ ને કમ્યુનિટી રાઈટ, યસ. તો કહેવાય ને કે યસ, આ કોમેડીનો જો પાર્ટ આપણે બનીએ છીએ ને તો આ બેનિફિટ છે. ઈ બી ઓન કેમેરા, રાઈટ? તો 100% અટેન્ડન્સ બી ખૂબ જરૂરી છે કે રોજ આપને નવું નોલેજ મળે છે. અહીંયા કંઈક લાગે છે આજે કંઈક નવું મળ્યું, હું ફીલ કરું છું એવરી સિંગલ ડે, બંને ટાઈમ. યસ, 100% અટેન્ડન્સ. તો અહીંયા ઘણા એવા ફેમિલી છે કે જે 100% અટેન્ડન્સ એટલા માટે કરે છે, રાઈટ? કોચ આપને કહે છે કે બેસો. કોચને શું છે કે અહીંયા તમે અમારી સાથે કનેક્ટ થયા તો તમારી અને મારી પ્રાર્થના હોય છે તમારી અને તમારા ફેમિલી બસ એવરી સિંગલ ડે હેલ્ધી અને હેપી રહે, રાઈટ? અને હેલ્ધી અને જો હેપી હશું તો વેલ્થ પણ આપણી સારી રહેશે. આ શરીરથી જ આપણે કામ કરીએ છીએ, શરીરથી જ પૈસા કમાઈએ છીએ, માનીએ છીએ બધા? હેલો, રાઈટ? તો 100% અટેન્ડન્સ એટલા માટે જરૂરી છે કે આપણા હેલ્થ માટે, આપણી સાથે સાથે આપણા ફેમિલી માટે. માનો કે લાઈક પૂનમબેનની આજુબાજુ ઇવન આપણા ફેમિલીમાં પણ ઘણા બધા એવા હશે, દવાખાને દોડવું પડતું હશે. યસ, અશોકભાઈની આપણે ખબર છે, રાઈટ? ઘણી બધી હેલ્થ ચેલેન્જીસ આવતા હતા તો વારે દવાખાને દોડવું પડે. નિશાબેનને આપણે સાંભળીએ છીએ કેટલા લોકોને એવું ફેમિલી રિઝલ્ટ મળેલું છે, જોરદાર, રાઈટ? તો અહીંયા સ્ક્રીન પર એવું હમણાં આપણે જોશું કે જે લોકો અહીંયા એવરી સિંગલ ડે 100% અટેન્ડન્સ છે અને કંઈક ને કંઈક ગિફ્ટ મળે છે. ગિફ્ટ મળે તો ગમે, રાઈટ? આપણા બાળકને એવરી સિંગલ ડે આપણે સ્કૂલે મોકલીએ છીએ તો ગિફ્ટ મળે છે. હેલો, મળે છે? બસ તમારું બાળક 100% અટેન્ડન્સ આખું હાજરી પૂરેપૂરી છે, રાઈટ? ઇવન 80% છે તો કઈ ગિફ્ટ આપે છે સ્કૂલ વાળા? મારા બાળકને તો નહોતી આપી. કોઈના બાળકને આપી છે? નહીં, કોઈ નથી, રાઈટ? પણ તો અહીંયા એક આપને કે બ્લેસિંગ મળે છે. તો અહીંયા હમણાં એક આપણું લિસ્ટ શેર થશે. યસ, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો કે અહીંયા 100% જે અટેન્ડન્સ છે તો એના માટે જોરદાર ક્લેપિંગ કરીએ. હેન્ડીઝ બી કરી શકો. કેટલા લોકો એવા છે કે યસ એવરી સિંગલ ડે ઓન કેમેરા 100% બેસે છે. ડિજિટલ હેન્ડીઝ કરો, તમે ધ્યાનથી જોઈ શકો છો.
એમનું નામ જોયું? ચાલો હેન્ડ રેઝ કરો. રાઈટ, કેટલા લોકોએ એમનું નામ? યસ, પાછું રિપીટ કરવું છે? દેખાય બધાને ખ્યાલ આવ્યો? અચ્છા, તમે હેન્ડ રેઝ કરી શકો, તમે 100% અટેન્ડન્સ કરો છો. રાઈટ, તમારું નામ સ્ક્રીન પર આવેલું છે. બહુ બધા નામ હતા, લોકોએ તો બહુ હેન્ડ રેઝ ઓછા થયા. ફટાફટ આપણે ડિજિટલ હેન્ડ રેઝ કરશું. રાઈટ, અને યલો થીમમાં છે. વાવ, જોરદાર. અને એમાં પણ બાજુમાં એક ગિફ્ટ હતી, ક્લીન્ઝર. કેટલા લોકો યુઝ કરે છે અને ગિફ્ટમાં મળેલું છે એમના કોચ તરફથી, અથવા તો મળવાનું છે. રાઈટ, ઓન વે છે. હજી ઘણાનું હશે, ઘણાને મળી પણ ગયું હશે. રાઈટ, ઓકે. ઉમાબેન, શબનમબેન, સુશીલાબેન, દીપ્તિબેન, કે અલકાબેન, મીનાક્ષીબા, કે વેરી ગુડ. હિરલબેન, રેખાબેન, વેરી ગુડ, જોરદાર. યસ, ઓકે. ઉમાબેન, તો આપણે ઉમાબેનને આજે સાંભળીએ. રાઈટ, કેવું ફીલ થાય છે? યસ ઉમાબેન. હેલો, કેમ છો ઉમાબેન? જય શ્રી કૃષ્ણ. મજામાં. જય શ્રી કૃષ્ણ. યસ ઉમાબેન, તો 100% અટેન્ડન્સ તમે લો છો, તમને બેનિફિટ શું થયા? મને આમાં આવતા પહેલા તો બહુ આમ મને જાતે એવું લાગતું કે મને કોઈ તકલીફ નથી, પણ આયા પછી લાગ્યું કે મારામાં બહુ જ તકલીફ છે. એટલે પહેલા તો મને પગના તળિયા બળતા, રાતે ગોટલા ચડી જતા પગે, અને ઊંઘ ના આવતી. સાથે સાથે વજન વધારે હોવાને લીધે કરીને મને ઘરના કામ બી ન થતા. તો કામ કરીએ ને તો થાક બહુ લાગતો. નીચે ચડ ઉતર કરવું હોય તો સીડીના ખાલી 10 જ પગથિયા છે તો બી હું ચડી ના શકું, ઉતરી ના શકું. એવી બહુ તકલીફ થતી મને. અને અહીંયા જોડાયા પછી મને બધા જ રિઝલ્ટ સારા મળ્યા છે. 16 કિલો વેટ લોસ થયું છે, 9 ઇંચ કમર લોસ થઈ છે. અને મારા હસબન્ડ નો બી જોરદાર રિઝલ્ટ છે. આયા હતા તો એમની જ માટે, પણ ચાલુ મેં પહેલા કર્યું, પછી એમણે જોઈન કર્યું. એટલે એમને બી સારું રિઝલ્ટ છે. એમને કમરનો દુખાવાનો બધું સારું થઈ ગયું. અને એમનું બી 14 કિલો વેટ લોસ થયું છે, અને 6 ઇંચ કમર લોસ થઈ છે. મારા સનનો બી ઇમ્યુનિટી પાવર બહુ ઓછો હતો, અને એનું વેટ ન વધતું. ખાલી 55 થી ઉપર જઈ જ ન શકતો. અત્યારે એનું બી 9 કિલો વેટ વધાર્યું છે એને. અને મારી ડોટરને બી સ્કિનની બહુ જ તકલીફ હતી, એને બી સારો રિઝલ્ટ છે કે સ્કિન ઉપર સારા, મતલબ આખો ગાલ બી એનો કાળો કાળો લાગતો પિમ્પલની લીધે. તો અત્યારે એની સ્કિન અત્યારે એકદમ મસ્ત થઈ ગઈ છે. થોડા થોડા છે હજી આછા પાતળા, પણ છે પણ સારા છે. પહેલા કરતા બહુ જ સારું રિઝલ્ટ છે એને. અને જ્યારથી તમે જે સ્કિનનું આ બધું બતાવ્યું ત્યારથી અને ક્લિન્ઝર ને બધું લે છે, તો લગભગ 5-6 મહિના જેવું થયું હશે એને આ પ્રોડક્ટ યુઝ કરે. પણ ટોટલ સારું રિઝલ્ટ છે એને. અને એનું બી 6 કિલો વેટ લોસ થયું છે. વેરી ગુડ, જોરદાર. યસ, તો જ્યારે ઉમાબેન તમને ગિફ્ટમાં મળે છે ત્યારે કેવી ફીલિંગ થાય છે? સારું લાગે છે મને. આમ તો બધા દુખાવા, અને જે નતું વિચાર્યું એવું બી મને અહીંયા એક લખોટી જેવી મને એક ગાંઠ હતી, એ બી મને સારી થઈ ગઈ. કે મને એવું લાગતું નતું કે આવું બી સારું થઈ શકે. અને એના ઉપર નજર બી ક્યારે કરી નથી, પણ મારી ડોટરે જ મને બતાવ્યું કે મમ્મી તને અહીં કંઈક હતું ને, એ છે નહીં અત્યારે એમ. અને મારા હસબન્ડે બી અહીંયા પાછળ છે ને આવડી મોટી ગાંઠ જેવું છે, પેલું રસોડી કે ને એવું, તો આવડી મોટી હતી ને તો અત્યારે આટલી જ થઈ ગઈ છે. વાવ. શર્ટ પહેરે ને તો એમાં દેખાતું એમને, અત્યારે દેખાતું નથી. વિચાર કરો, શર્ટ પહેરે એમાં પણ જોટલી મોટી ગાંઠ જે છે દેખાતી હતી, આજે દેખાતી નથી. અને એના ઉપર તો લગભગ કે સપનામાં પણ સપનું ના હોય કે આવું રિઝલ્ટ મળશે. રાઈટ ઉમાબેન? થેન્ક યુ કોચ એન્ડ કોમ્યુનિટી અને રાજા જેવો નાસ્તો રાની જેવી ચા. યસ, સ્ટાર્ટ કરેલું હતું ખાલી હસબન્ડ માટે, અને ફૂલ ફેમિલી હેલ્ધી થયા. તો ઉમાબેન, તમે જ્યારે 100% યસ અટેન્ડન્સ કરો છો, યસ તમને રિઝલ્ટ તો બહુ બધા વહેલા મળી ગયા. કેટલા સમયથી આ ફેમિલી સાથે કનેક્ટ છો તમે? 1.5 વર્ષ થયું મેમ. યસ, અને આ બધા રિઝલ્ટ કેટલા સમયમાં મળ્યા તમને? મને તો 2 જ મહિનામાં સારું લાગી ગયું હતું. પણ પછી મને એવું થયું કે જો આપણે દવા લઈએ છીએ તો કન્ટિન્યુ લેતા જ રહીએ છીએ જીવીએ ત્યાં સુધી, એક મટે ને બીજી ચાલુ થાય. તો એ લેવા માટે કરીને આપણે એક બીમારીને લીધે બીજી બીમારી તો તેડતા જઈએ છીએ. અને એની માટે જો આપણે ટાઈમ બગાડીએ છીએ તો આમાં કોઈ ટાઈમ બગાડવાની કોઈ જરૂર નથી. ખાલી નોલેજ જ લેવાની જરૂર છે, અને સારું નોલેજ લઈએ છીએ, વેસ્ટેજ નથી લેતા. તો આમાં જોઈન્ટ રહેવું વધારે આગળ લાગ્યું મને. રાઈટ, યસ. તો
તો તમને એવું શું કામ એને થયું કે મારે યસ એવરી સિંગલ ડે અમે જોઈએ છીએ કે ઓન કેમેરા તમે બેસો છો બંને ટાઈમ, રાઈટ? ને તમારી સાથે આટલી પ્રેરણા મળી કે બધા સાથે યસ અલગ અલગ દવાખાને દોડવાનું, અલગ અલગ ઘણા બધાના રિઝલ્ટ, કંઈક એવી તકલીફ, તો અહીંયા ખાલી તમે 100% અટેન્ડન્સ બેસવાની શરૂઆત કરી. તો શું કામ એને એવું થયું કે રિઝલ્ટ પછી પણ મારે 100% અહીંયા આપવું છે? એટલા માટે કે મેમ હું જો સાંભળીશ તો મને જેટલું સારું લાગ્યું એટલું હું બીજાને પણ સારું કરી શકીશ, અને જો હું નોલેજ લઈશ તો બીજાને પણ આની લીધે પ્રેરિત કરી શકીશ. અને મેમ એક વાત કહું ને તો મને 1-2 મહિના થાય ને તો મારા સનને લઈને જવું જ પડતું, અને એને તાવ આવે ને તો એવો તાવ આવે ને કે માથે ચડી જાય, એ ઊભો ના થઈ શકે, રાતે એને ચમકી જાય તો રાતે આખી રાત રોયે જાય. એ આવડો મોટો 18-19 વર્ષનો થયો ને તો બી એને રાતે જો ઉઠે ને તો આખી રાત રડે. અમે બધા જ જોડે આવીએ તો બી એને એવા સપના આવે, એ ખતરનાક સપના આવે, એને કાં તો મરી જાય એવું લાગે, કાં તો કોઈ મને પથ્થરથી મારે છે એવું લાગે, આવું બધું થતું એને. અત્યારે એને કોઈ જ પ્રોબ્લેમ નથી થતી અને એટલું જોરદાર રિઝલ્ટ છે. તો અત્યારે એવું જ કહે છે તમે બધા બંધ ભલે કરી દો, હું તો કરીશ જ નહીં. રાઈટ, યસ. તો વિચાર કરો, આવું ક્યારેક ખ્યાલ આવે કે આ પણ રિઝલ્ટ મળી શકે છે? હેલો, એકવાર આપણે ખબર હોય ને તો પેલી એકવાર આપણે શેર કર્યું હતું કે રાતે ઝંખણી થાય, કઈ બી દિવસે બોલ્યા હોય તો આખી રાત આપણે એને બોલ કરીએ. તો એવું પ્રોબ્લેમ મને થતી કે હું ક્યારે બી મને છે ને મારા છોકરાઓ તો એટલા વાલા જ છે પણ એના કરતા બી મને મારા ભણિયાઓ વધારે વાલા. તો ક્યારેક મને સવારથી જો વિચાર મારા ભણિયાઓનો આવી જાય ને તો આખી રાત હું એમના જ ઝંખારા કરતી હોઉં કે મારી ભાણીને કઈ આમ બેસી છે ને કોઈ ધ્યાન નથી દેતું, કે મારા ભાણિયાને કોઈ બેઠું છે ધ્યાન નથી દેતું, કે કઈ એને ટાઈમે પાણી ના આપ્યું. એની મમ્મી તો બધું કરતી જ હોય, તે છતાં પણ આપણને થોડું કામ વધારે પડતું એ થાય. તો હું એને ફોન કરીને કહું ને તો બી એ મને એવું કે મમ્મી તું ત્યાં બેઠા આટલું બધું ટેન્શન લે છે તો હું મારા છોકરાઓનું નહીં કરતી હોઉં. એટલે તું તો બધું કરું જ છું પણ મને એવું ટેન્શન થાય એમ. એટલે આખી રાત આવા ઝંખારા થતા મને. એવી પ્રોબ્લેમ હવે લગભગ 6-7 મહિનાથી નથી. વેરી ગુડ, જોરદાર, રાઈટ? તો આ નાનો બદલાવ જે આપણે ફીલ કરીએ છીએ ને ત્યારે આ ખરેખર રિઝલ્ટ, આ એમનો એક્સપિરિયન્સ છે, રાઈટ? ઉમાબેન માટે કે એના ફેમિલી માટે આપણે કોઈ જ દવા નથી આપી. અને મેં કે બાળક આપણે કે મારા ભાણાને છે ને ખાલી મમ્મી ને પપ્પા બોલતા આવડતું ને ત્યાંથી શેક બોલે. અત્યારે બી અહીંયા આવે ને તો પેલા ડબ્બા બતાવે ને બા શેક એવું કે મને. અને ત્યાં બી ડાયનોશેક પીવે છે ને તો સવારે ઉઠીને દૂધ નથી માંગતો, ડાયરેક્ટ શેક જ માંગે છે. તો રેગ્યુલર એ શેક લે છે 2 ટાઈમ. યસ, તો મૂડી કરતા આપણે વ્યાજ વાળું હોય, રાઈટ? કે આપણા જ્યારે બાળક દાદા દાદી નાના નાની બનીએ તો વિચાર કરો ઉમાબેન નું રિઝલ્ટ જોરદાર છે કે નહીં? હેલો, બધા આપણે એને ડિજિટલ ક્લેપિંગ કરી શકીએ, હાર્ટ બતાવી શકીએ છીએ. અમેઝિંગ, રાઈટ? તો આ એક રિઝલ્ટ છે કે એક પર્સને જો બદલાવની શરૂઆત કરી અને અહીંયા આવીને માઇન્ડસેટ બી કર્યું, ઓન કેમેરા બેસવાની શરૂઆત કરી, તો આપણે ખ્યાલ આવે છે કે ફેમિલીમાં જો કે આ તકલીફ છે તો આહાર એ જ ઔષધ, આયુર્વેદિક કે છે ને, ત્યાંથી બદલાવની શરૂઆત કરીએ. માનો લો કે જો ઉમાબેને બદલાવ ન કર્યો, આ કોમેન્ટ્રી ન મળી હોત તો આજે એમનું હેલ્થ કાં હોત, રાઈટ? તો આ જોરદાર રિઝલ્ટ છે. 100% અટેન્ડન્સ કરવાનો આ બેનિફિટ છે, રાઈટ? તો આપણે ઓન કેમેરા બેસીએ તો પણ ઘણું બધું માઇન્ડસેટ થાય છે, કઈ કેવું અપડેટ મળે છે. તો ઉમાબેન માટે જોરદાર ક્લેપિંગ કરીએ. યસ, વેરી ગુડ. તો હજી એક આપણે રિઝલ્ટ આપણે સાંભળવા માંગીએ છીએ. કોણ એક્સાઇટેડ છે? ચલો હેન્ડીઝમાં બી હેન્ડીઝ કરીએ. હેન્ડીઝમાં બી હેન્ડીઝ. એક્સાઇટેડ પર્સન આ રીતે વેવ્સ કરો, રાઈટ? ચાલો આજે આપણે નવા પર્સનને આપણે સાંભળીએ. જોરદાર, યસ. ચાલો હેન્ડીઝમાં બી હેન્ડીઝ કોણ કરે છે? યસ, હજી હું ઘણાને કોન્ફિડન્સ નહીં હોય. કેમ શેર કરું? કરી શકો, આપણું પરિવાર છે. યસ, અલકાબેન, જોરદાર રિઝલ્ટ છે. વિચાર કરો એક રોબોટ થી જે પર્સન ચાલે છે એમાં પણ જીવ આવે છે, રાઈટ? કે આપણો બ્રેકફાસ્ટ કે મરેલા માણસને ઊભો કરે. આ એક મારી ખાલી કહાવત છે. હું એવું એક કોઈ બ્લેમ નથી કરતી કે આપણે કોઈ રોગ ટ્રીટ કરીએ છીએ કે યસ કોઈ ડોક્ટર સાથે કમ્પેર કરીએ છીએ, પણ જે શરીરમાં જોઈએ છે એ વસ્તુ આપવાની શરૂઆત કરીએ તો આ બોડી પાછી રિપેર થવાની શરૂઆત થાય છે અને આ ગાડી આપણી કે પટરી પર ધીમે ધીમે સ્લો કે રિઝર્વમાં આવી ગઈ. યસ, જે આપણે ગાડીમાં આપણે પેટ્રોલ ડીઝલ નથી નાખતા, રાઈટ? તો ગાડી ચાલે ડસકા ભરતી ચાલે પેલા તો, રાઈટ? પછી ધીમે ધીમે બંધ થઈ જાય, રોડ પર મૂકી જ દેવી પડે. આવા એક્સપિરિયન્સ થાય છે? પણ આ ગાડી
ગાડી એવી છે કે yes, ભગવાન અમેઝિંગ મશીન બનાવેલું છે. ઢસડતા ઢસડતા પણ આપણે લઈ જઈએ છીએ, પણ જ્યારે કે ને કે દળતાને દાળ મળે છે કે અમેઝિંગ બ્રેકફાસ્ટ આપણે લેવાની શરૂઆત કરીએ, આ કોમેડી સાથે કનેક્ટ રહીએ અને આપણા કોચનું ગાઈડન્સ લે તો આ ગાડી દોડે છે. હેલો, શરીર રૂપી ગાડી દોડવા માંડે છે. કેટલા લોકો માને છે? યસ, આપણે સુશીલાબેનને સાંભળીએ, અલકાબેનને પણ સાંભળશું. યસ સુશીલાબેન, માઇક અનમ્યુટ કરજો. કેમ છો? ગુડ મોર્નિંગ મેમ. બસ મજામાં. રાઈટ, હવે આ ગાડી કેવી દોડે છે? પરફેક્ટ મેડમ, એકદમ. પેલા રોજે આપણે વિડીયો ઓન કરી બેસીએ તો ડિસિપ્લિન વધી જાય, પછી આપણો કોન્ફિડન્સ વધી જાય, નોલેજ વધે, પછી આપણા પરિવારનો બધું બદલાવ આવે, ઘણો ફરક પડે સર મેડમ. યસ, તમે જોબ પર્સન છો કે હાઉસ પર્સન છો? જોબ પર્સન છું મેમ. જોબ પર્સન છો. તો સુશીલાબેન, જ્યારે તમારા કોચ તમને શરૂઆતમાં જ્યારે ફોલોઅપ લેતા હતા, વાત કરતા હતા, ત્યારે તમને એવો સવાલ આવતો હતો કે મારી પાસે ટાઈમ નથી? હા સર, કેટલી વાર મેં તો સરને કીધું હતું કે સર ટાઈમ નથી, તો પછી સરે એક જ સવાલ કર્યો કે આપણું શરીર નથી તો કઈ નથી એમ. આપણા શરીર માટે ટાઈમ નીકાળીએ તો પછી જોબનું બી કઈ વેલ્યુ નહીં. એટલે મને બી એવું લાગ્યું કે શરીર હોય તો જ આપણે છે, બાકી કઈ નહીં એમ. એટલે મેં શરીર માટે તો પરફેક્ટ ટાઈમ કાઢું જ મેમ, ડેલી કાઢું. તો સુશીલાબેન, અત્યારે તમારી જોબ સ્ટાર્ટ છે? હા, સ્ટાર્ટ છે. યસ, અને છતાં પણ એ ટાઈમ સેટ થાય છે? હા, રૂટીન જ હવે ટાઈમ ટેબલ જેવું જ બનાવેલું હોય. 5 વાગે ઉઠવાનું, પછી આપણે એક્સરસાઇઝ હોય 5 થી 6, 6 થી 7 આપણે સેશનમાં જોઈન્ટ થવાનું, પછી નાની બેબી છે એને સ્કૂલ માટેનું તૈયાર કરવાનું, બધું આપણે જાતે જ કામ કરવાનું, ને 10 વાગ્યા સુધી બધું રસોઈ વિષય પતાવીને પછી જોબ પર જવાનું. સાંજે 7-8 કેટલા વાગે સુશીલાબેન તમે ઉઠતા હતા ને અત્યારે તમે કીધું 5 વાગે ઉઠું છું, પહેલા કેટલા વાગે ઉઠતા હતા? પેલા 6:30 વાગે ઉઠતા હતા ને સુવાનું બી 11-12 વાગે જતા હતા, અને હવે તો 5 વાગે એટલે ઉઠી જ જઈએ ને 9:30 કે 10 વાગે સુઈ જ જઈએ. એકદમ રૂટીન પરફેક્ટ થઈ ગયું. વેરી ગુડ. અને પેલાના જે કામ છે, તમારી જોબ છે, બાળકને રેડી કરવું, એને સ્કૂલે મોકલવું, એ રૂટીન તો એમનું એમ જ છે કે એમાં બી કઈ બદલાવ આવેલો છે? ઘણો બદલાવ આવ્યો, કારણ કે પેલા કેવું કે આપણું શરીર જ એટલું બધું સાથ નહીં આપતો હતો એમ, કે વજન વધારે હતું, એના લીધે ઘણી તકલીફો હતી, એના લીધે કામ નહીં થઈ શકતું. તો હવે તો એમ દોડી કરીએ, ને જ્યારે બી અમારો આમ પરેડ હોય સોમ શુક્રવારે, બધા એમ જુવાનિયા બધા હોય તો એમાં બધા નીકળી જાય એમ, 10 રાઉન્ડમાં બી નીકળીએ, આપણે કોઈ દિવસ નહીં નીકળીએ. એટલે બધા નવા જેવા કરે કે સુશીલા એકદમ કેવી રીતના એમ આટલું બધી દોડી શકે એમ. એટલે એમાં ઘણો બદલાવ જોવા મળ્યો. ખૂબ સરસ, રાઈટ. તો સુશીલાબેન, તમે અનિલભાઈમાં શું બદલાવ જુઓ છો? સર એ સાથે બેસે એટલે કોઈ કહેવાની જરૂર જ નહીં પડે એમ, એટલે બધું સાંભળી લે, એટલે કોઈ ટોકે નહીં, કઈ જ નહીં. એટલે એનામાં બી ઘણો બદલાવ છે, જાતે જ શેર કરશે મેમ. યસ. તો સુશીલાબેન, પહેલા અનિલભાઈ સાંભળતા હતા તમારું? ના મેમ, નહીં સાંભળતા હતા. પેલા જયારે મેં જોઈન થઈ ત્યારે એમ હંતાઈને બધું એ કરવો પડતું હતું એમ. પછી 1 માસ કર્યું, 2 માસ કર્યું, પછી મારું ઓટોમેટિક રિઝલ્ટ આવ્યું. ત્યારે પછી મને જ એવું થયું કે ચાલ મારું રિઝલ્ટ આવ્યું તો એને તો લાવવા જ પડે, કારણ કે આપણા એન્જિન એ બી છે, એટલે એની સાથે લઈ ચાલવા પડે. પછી એમને બી સ્ટાર્ટ કરાવ્યું, સર હાથે વાત કરાવી, એમને સ્ટાર્ટ કરાવ્યું, એમને રિઝલ્ટ દેખાયું, એટલે ઓટોમેટિક આવી ગયા સર મેમ એ. રાઈટ. તો આજે બંને કપલ સાથે, યસ, એક સમય એવો હતો કે ઘરના સાંભળે નહીં. આ મારો એક્સપિરિયન્સ છે, તો ખાસ સુશીલાબેનને એટલા માટે જ અમે સવાલ કર્યો. આ મારો એકનો કે સુશીલાબેનનો નહીં, પણ અહીંયા મોટા ભાગના લોકોનો આવો સવાલ હશે. ઘરના લોકો માનતા નથી, ઘરના લોકો તો છોડો, ઘરનું માણસ નથી માનતું, હસબન્ડ હશે તો વાઈફ નહીં માનતા હોય, વાઈફ હશે તો હસબન્ડ નહીં માનતો હોય, યસ, બાળક બેઠું છે તો પેરેન્ટ્સ નહીં માનતા હોય, પેરેન્ટ્સ હશે તો બાળક નહીં માનતું હોય. થાય છે આવું? કેટલા સાથે એવો એક્સપિરિયન્સ થયો છે? મારો પણ ખુદનો જ એવો એક્સપિરિયન્સ છે. યસ, હું સાંભળવા માટે જ રેડી નહોતી, પણ જ્યારે કોચ સાથે યસ આપણે જ્યારે બેસાડીએ છીએ ને, ત્યારે આપણી વેલ્યુ ખરેખર આપણા ફેમિલી મેમ્બર આપણે કહે છે ને, રાઈટ, યસ, તમે આ કોમિટીમાં આવો, તમે બદલાવ કરો, બ્રેકફાસ્ટ લેવાની શરૂઆત કરો, તો એને આપણી ચિંતા છે. આપણે અગર આપણા ફેમિલીને લવ કરીએ છીએ તો કઈ રીતે બદલાવ કરી શકાય, તો એના માટે કોચ સાથે વાત કરીએ, રાઈટ. તો આપણે અનિલભાઈને બી સાંભળીએ. યસ અનિલભાઈ, કેમ છો? ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. યસ અનિલભાઈ, તો પહેલા જેમ સુશીલાબેને કીધું તો તમારું પણ બિઝી શેડ્યુલ હશે, તો
તો હવે ટાઈમ સેટ થઈ જાય છે? હા, થઈ જાય છે. હવે ઉઠવાનો અને ઊંઘવાનો ટાઈમ અમારે અનરેગ્યુલર હતું, પણ હવે બધું રૂટીન થઈ ગયું છે. ડેલીનું આખું રૂટીન જ સેટ થઈ ગયું છે. ઉઠવાનું પછી ઊંઘવાનું એ બધું આખું, અને જોબ પર જવાનું બધું ટાઈમ હવે રૂટીનમાં એકદમ પરફેક્ટ શેડ્યુલ બધું કરી લીધું છે અમે. અને સાથે સાથે બધું જ કામ કરીએ છીએ, મતલબમાં દોડીને મતલબમાં. યસ. તો અનિલભાઈ, તમારા રિલેશનમાં શું બદલાવ આવ્યો? મેડમ, અમે ઓફિસમાં જઈએ છીએ ત્યાં બી બધા હવે તો બધા જ કહે છે કે અનિલભાઈ આગળ આવ્યા હતા ઓફિસમાં નવો ત્યારે બધા ચીડિયો સ્વભાવથી જોઈને અત્યારે બધા કહે છે કે બહુ શાંત રહે છે, કે શું કઈ પ્રોબ્લેમ છે, કે બધા એવું જ પૂછે કરે એમ. અને ઓફિસ જાય તો ટકોર જ બધા મને મારતા હોય કે કોચ સાહેબ આવી ગયા છે, એમ કે કઈ માહિતી લેવી હોય તમે લઈ શકો છો એમ. એટલી કોમેન્ટ મળે એટલે જરાક આનંદ થાય છે ઓફિસમાં જઈને, કે બધા કહેતા હોય કે આપણને ગર્વ થાય કે બધા કહે છે આપણે કોઈ નામથી કહેતું હોય છે બધા એમ. રાઈટ. યસ, કે મતલબ બધા નોંધ લે છે કે આપણામાં કઈક બદલાવ આવે છે, રાઈટ? તો તમારા ફેમિલીના રિલેશનમાં પણ બદલાવ તમે જોવો છો અનિલભાઈ? હા. યસ, વેરી ગુડ. અને કેટલું ફેટ લોસ થયું? મારું મેડમ 15 kg ફેટ લોસ થયું છે અને 3 ઇંચ કમર લોસ થઈ છે. યસ. અને સુશીલાબેન નું કેટલું ફેટ લોસ થયું? એમનું 12 kg. વાવ, જોરદાર. તો કે ને કે ફેમિલી સાથે સંગાત છે. યસ, ફેટ લોસ થયું છે. અને એક બદલાવ કરે. યસ, તમે પેલા આવેલા હતા કે મેડમે શું શેર કર્યું ને, કાનીભાઈ માનતા નહોતા. કેટલી વખત તમને મેડમે તમને ઇન્વાઇટ કર્યા હતા, તો આગ્રહ કર્યો કે ભાઈ તમે બદલાવ કરો? 2 માસ જેવું થઈ ગયું હતું. 1 માસ પહેલા આગળ જોઈન્ટ થયા હતા, પણ પછી ધીમે ધીમે મેં કહ્યું ચાલો હું બી થોડું વજન વધારે હતું એટલે મારે બી મેં કહ્યું ચાલો સ્ટાર્ટ કરવું છે, એટલે પછી સ્ટાર્ટ થયા. તો 1 માસ પછી જે મતલબ. યસ, રાઈટ. તો આપણે જ્યારે અહીંયા બેસીએ છીએ ઓન કેમેરા 100% અટેન્ડન્સ કરીને, ત્યારે આપણે આપણી સાથે આપણા ફેમિલીનો વિચાર આવે કે મારી સાથે મારું ફેમિલી પણ હેલ્ધી બને. ખાલી હેલ્ધી વેટ લોસ થી નહીં, પણ મેન્ટલથી પણ આપણે હેલ્ધી બનીએ. જો અનિલભાઈ વાત કરી કે રિલેશનમાં પણ બદલાવ આવે છે, તો ખૂબ જ સરસ આ કપલનું રિઝલ્ટ છે. જોરદાર. એક વખત આપણે જોરદાર આ કપલ માટે પણ ક્લેપિંગ કરીએ. યસ, વેરી ગુડ. યસ. તો અહીંયા જબરજસ્ત આ બંને રિઝલ્ટ એવા હતા કે ઘણા બધા આપને એમાંથી રિઝલ્ટની પ્રેરણા મળી, રાઈટ? તો 100% અટેન્ડન્સ કરવાના બહુ બધા બેનિફિટ છે અને ગિફ્ટ પણ મળે છે. તો આગળ હજી અહીંયા આપણે અટકતા નથી, રાઈટ? તો નેક્સ્ટ પાર્ટ પણ એવો જબરજસ્ત છે. એક્સાઇટેડ છે બધા? હું એક્સાઇટેડ છું. ને સ્પીકરને સાંભળવા માટે પણ. કેટલા લોકો રેડી છે? આજે આપણો સ્પેશિયલ ડે છે, તો સ્પેશિયલ એનાઉન્સમેન્ટ પણ થશે, રાઈટ? તો આજના એવા સ્પીકરને આપણે ઇન્વાઇટ કરશું. હવે હું ઈ સરપ્રાઈઝ છે, તો એના માટે એમ જ આપણા સ્પીકર નહીં આવે, ક્લેપિંગ કરવાનું છે. જો ફેમિલી હેલ્ધી બનીએ ને, તો હેલ્ધી ફેમિલી ખાલી હેલ્ધી કરતા પણ લાઈફ જીવવાની જે મજા આવે છે ને, આપણી સ્પીકર પાસે જ આપણે સાંભળશું, રાઈટ? તો મ્યુઝિક સાથે આપણે ઇન્વાઇટ કરશું. વધારે સમય નહીં લેતા, આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ, યસ, જોરદાર ક્લેપિંગ સાથે અવર વેલનેસ કોચ ચાંદ માકડિયા. યલો ડે થીમની એન્જોયમેન્ટ આજનું સેશન બતાવે છે ને. વેરી ગુડ. તો ઘણા બધા લોકો એમને થીમમાં બહુ સરસ લાગો છો. એન્ડ અત્યારની થીમમાં સૌથી પહેલા તો જેટલા પણ અમેઝિંગ રિઝલ્ટ શેર થયા, જેટલા પણ અમેઝિંગ એમને સ્ટોરી શેર કરી, સ્ટોરીની સાથે સાથે ચેક કર્યું દરેક લોકોના ઇમોશન ચેક કરજો, રાઈટ? એ શું હતા? એમનું રિઝલ્ટની પાછળની ખુશી હતી. ઓકે, તો જ્યારે આપણે ખુશી મહેસૂસ થાય ને, ત્યારે આપણે શું કરીએ? ત્યારે આપણે ઓર વધારે લોકોને હેલ્પ કરવાનું પ્રોગ્રામ આપણે યાદ આવે કે યસ, મારે હજી વધારે લોકોને મદદ કરવી છે. કેટલા લોકોને મદદ કરવું ગમે? યસ, વેરી ગુડ, અમેઝિંગ. સો અત્યારનું જે સેશન છે આગળ, એમાં સ્પેશિયલ સરપ્રાઈઝ અનાઉન્સમેન્ટ છે કે ગયા મંથમાં આપણે મિનિમમ એક વ્યક્તિથી આપણે મદદ કરવાની શરૂઆત કરી હતી. ઓકે, અને એક વ્યક્તિની મદદ કરવાથી ને શું બદલાવ આવ્યો છે એમની લાઈફમાં, આપણે આજે એ પણ સાંભળશું.
તો યસ, આપણી સાથે વિડીયો છે. કરજો તો આપણે અમેઝિંગ એમની સ્ટોરી સાંભળશું. એન્ડ આ શોર્ટ રેકોગ્નિશન કોલ એટલા માટે જ હતો, સ્પેશિયલી કેમ હતો, કેટલા લોકોને ખ્યાલ છે કે આપણે બધા લોકોને મળી શકીએ, રાઈટ? મદદ બહુ બધા લોકોએ કરી હોય, રાઈટ? તો આ બધા લોકોને મળવા માટેનો સ્પેશિયલ કોલ એટલા માટે કે જેમને મદદ કરી એમની પર્સનલ સ્ટોરી આપણે સાંભળી શકીએ. ઓકે, તો શિલ્પાબેન, રશ્મિનભાઈ અત્યારે અવેલેબલ છે, કોલમાં છે, તો તમે હેન્ડ રેઝ કરજો. સુશીલાબેનને આપણે સાંભળ્યા, રાઈટ? પછી શીતલબેન